સુરત જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન શરૂ થયું। 62 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું છે। 17 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે પણ મતદાન થશે। 1 લાખ મતદારો નક્કી કરશે પોતાના સરપંચ અને સભ્યો। મતદારો 84 સરપંચ અને 374 સભ્યોનું ભાવિ નક્કી કરશે। સામાન્ય ચૂંટણીમાં 62 સરપંચ અને 347 સભ્ય સામેલ છે। પેટા ચૂંટણીમાં 17 સરપંચ અને 22 સભ્યો સામેલ છે। મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। हमारे साथ जोड़ा है संवाददाता राकेश ब्रह्मभट्ट। राकेश, स्थानिक स्वराजनी चूंटणीने लईने सूरतमां केवी तैयारी, केवो माहोल अने लोकोमां केटलो उत्साह छे मतदानने लईने? बिल्कुल, सूरत जिल्लाना ओलपाड तालुकामां जे हाल ग्राम पंचायतनी सामान्य चूंटणी अने पेटा चूंटणीने लई जे मतदान प्रक्रिया छे ते शरू थई चूकी छे अने आप जे प्रमाणे जोई शको छो के सवारनो 7 वाग्यानो समय छे अने मतदाताओ छे ते पोताना मताधिकारनो उपयोग करवा माटे અહીં मतदान मथके आवी पहोंच्या छे अने बेलेट पेपर द्वारा छे ते पोताना जे पसंदीदा जे प्रतिनिधि छे तेने मतदान करी रह्या छे। आपने जणावी दीए के खास करीने सूरत जिल्लानी 62 ग्राम पंचायतनी सामान्य चूंटणी अने 17 जे पेटा चूंटणीने लईने આજે मतदान प्रक्रिया छे ते हाथ धरवामां आवी छे अने तमाम मतदान मथको पर आ प्रमाणे जे मतदाताओ छे ते हाल मतदान करवा माटे छे ते धीरे धीरे मतदान मथको पर आवी रह्या छे। पोलीसना चापता बंदोबस्त वच्चे जे मतदान प्रक्रिया छे ते शरू थई चूकी छे। सवाરના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ मतदान प्रक्रिया ચાલવાની છે। ત્યારે મતદારો 84 સરપંચ અને 374 સભ્યોનું હવે ભાવિ નક્કી કરવાના છે, જેમાં સામાન્ય ચૂંટણીમાં 62 સરપંચ અને 347 સભ્યો સામેલ છે, જ્યારે પેટા ચૂંટણીમાં 17 જેટલા સરપંચ અને 22 સભ્યો સામેલ છે। ચૂંટણી પ્રક્રિયાને લઈને મતદાન મથકો પર છે તે આ પ્રમાણે જે મતદાતાઓમાં ઉત્સાહ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। આપનું નામ જણાવો। હિરન કહાલ। હિરન, જણાવો, ગામના વિકાસને લઈને આજે મતદાન કર્યું છે, કેટલો ઉત્સાહ? એકદમ ઉત્સાહ છે। ગામમાં ખૂબ વિકાસ થયો છે, એટલે વિકાસને મળાવી દો। કઈ રીતનો વિકાસ હજી ઈચ્છી રહ્યા છો? ગામમાં પૂરેપૂરો વિકાસ થયો છે, હજુ ડેવલપમેન્ટ થાય એવી પરિસ્થિતિ છે, એ માટે વિકાસના ઉમેદવારને મળાવી છે। કેવો પ્રતિનિધિ સરપંચ ચૂંટાઈને આવવો જોઈએ, ગામનો વિકાસ થાય, ગામના લોકોનો વિકાસ થાય તે માટે? ગામના ગરીબ લોકોને સારી સુવિધા મળે તેવો પ્રતિનિધિ ચૂંટાવો જોઈએ। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે ગામનો વિકાસ છે તે ઈચ્છી રહ્યા છે મતદાતાઓ। હાલ ધીરે ધીરે મહિલા મતદાતાઓ પણ છે તે મતદાન મથકો પર આવી રહ્યા છે, ત્યારે અહીં મતદાન છે તે તમામ લોકો કરવા આવ્યા છે, ત્યારે અન્ય મતદાતા પણ આપણી જોડે જોડાય છે। કાકા, આપનું નામ જણાવજો। નિલેશભાઈ અમરસિંહભાઈ વારું। નિલેશભાઈ, શું કહેશો, આજે મતદાન કર્યું છે, કયા વિકલ્પને ધ્યાનમાં રાખી આ મતદાન? આ ગામ પંચાયત ચૂંટણી એના હિસાબે। ગામનો વિકાસ થયો છે? હા, ગામનો વિકાસ થયો। કઈ રીતનો વિકાસ ઈચ્છી રહ્યા છો? એ તો હવે ત્યાં બદલે આ રાખેલા પોતપોતાની બધા કરે પોતાની રીતે। બિલકુલ, આ પ્રમાણે યુવાઓ હોય કે મહિલાઓ હોય, આજે તમામ મતદાન મથકો પર આ પ્રમાણે એનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હજી તો 7 વાગ્યા જેટલો સમય થયો છે। જોઈ શકાય છે કે એક વડીલ વયના વ્યક્તિ પણ મતદાન કરી અને મતદાન મથકની બહાર આવ્યા છે અને તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, આપનું નામ જણાવજો। રમેશ કુમાર સોની। આજે મતદાન કર્યું છે, સવારના સમય દરમિયાન કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી આજે મતદાન કર્યું છે? વિકાસના મુદ્દાને લઈને। કઈ રીતનો વિકાસ ઈચ્છી રહ્યા છો? કોઈ બી રોડ, રસ્તા, અન્ય સુવિધાઓ પાયાની। અહીં કયા પ્રકારની સુવિધાઓ મળી રહી છે? મોટાભાગે બધી જ મળી રહી છે, પણ હજુ વધારે વિકાસ થાય એવી આશા રાખીએ। કયા સુવિધાઓ હજી બાકી છે? રોડ રસ્તાઓને લઈને અમુક રોડ, રસ્તા, પીવાના પાણીનો પ્રશ્ન થોડોક હલ થાય એવી આશા રાખીએ। બિલકુલ, અનેક પ્રશ્નો છે। હાલ વિકાસ તો થયો છે, પરંતુ હજી વિકાસ ગામનો થાય તે મુદ્દાઓને ધ્યાનમાં રાખી આજે જોઈ શકાય છે કે મહિલાઓથી યુવતીઓ લઈ તમામ લોકો આજે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની સાથે પેટા ચૂંટણી માટેનું મતદાન કરી રહ્યા છે। સાંજે 6 વાગ્યા સુધી જ્યારે મતદાન પ્રક્રિયા ચાલવાની છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે 769 જેટલા ચૂંટણી
પ્રક્રિયાની અંદર સ્ટાફ જોડાયો છે. તો આ સાથે 366 પોલીસ જવાનો છે તે હાલ તમામ જે મતદાન મથકો ઉપર છે તે બંદોબસ્તમાં જોડાયા છે. આ પ્રમાણેની મતદાન પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ત્યારે સૌ કોઈમાં ઉત્સાહ ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને અહીં જોવા મળી રહ્યો છે. એટલે સાંજના 6 વાગ્યા સુધીમાં કેટલા ટકા જે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી માટેનું મતદાન થાય છે તે હવે જી. જોવાનું રહે છે. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે.